અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસે લાખો ભક્તો પગપાળા સંઘ માના દર્શન માટે જઈ રહ્યા છે। ત્યારે અંબાજી જતા માર્ગો પર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। દાતાથી અંબાજી જતા માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। માના રથ સાથે નાચતા ગાતા લોકો અંબાજી જઈ રહ્યા છે, જેને લઈ અંબાજી જતા માર્ગો પર ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। दूर दूरથી ભક્તો પગપાળા અંબાજી આવી રહ્યા છે। અમદાવાદ, સાણંદ, મહેસાણા સહિત દૂર દૂરથી ભક્તો પોતાની માનતા બાધા પૂરી કરવા અંબાજી જઈ રહ્યા છે। ત્યારે અંબાજી આવતા પગપાળા સંઘમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે। માની દયાથી કોઈ પણ માતાજીની અંદર હું શ્રીફળે વધેરતો નથી। માની કૃપાથી બાધા નિમિત્ત નથી આવતો। માની કૃપાથી જ આવું છું, દયાશયની, બરોબર। પછી મારે કોરોનામાં 2 વર્ષ કીધી જવાશે નહીં મારાથી, પણ માતાજીની એવી કૃપા થઈ ને નિશાન લાઈન મેકેલું હતું। આ પગપાળા સંઘ આમાં 30 વર્ષથી ચાલુ છે અને અમે બધા માના ગુણ ગાતા આવીએ છીએ અને કમ્પ્લીટ બધાને દયા છે માની, એટલે અમે ચાલ્યા જઈએ છીએ અને કોઈ તકલીફ નથી। રસ્તામાં બધી પણ સારવાર અમને મળી જાય છે। છેલ્લા 32 વર્ષથી અંબાજી પગપાળા સંઘમાં અમે જઈ રહ્યા છીએ। આશરે 150 જેટલા માઈ ભક્તો અંબાજી પગપાળા સંઘમાં નાચતા કૂદતા આનંદ કરતા કરતા જઈ રહ્યા છીએ। માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। કલોલથી કાયમ 7 વર્ષથી આવું છું। મને માતાજીની મહેરબાની છે તો માતાજી આપણને કોઈ ઈજા બીજા કોઈ થી નહીં, પ્રેમથી આપણે માતાજીના ભાવિ ભક્તોથી આપણે સાથ સહકારથી આપણે હેડાઈ જઈએ।